સુરેન્દ્રનગરમાં સોનાનો વેપાર કરતા સોનીને વડોદરા જિલ્લાના પાદરા ગામનો સોની વેપારી ₹1,98,00,000ના સોનાનો ચૂનો લગાવી જતા સોની બજારમાં ચકચાર મચી ગઈ છે। સુરેન્દ્રનગર વૃંદાવન સોસાયટીમાં રહેતા ધવલભાઈ પંકજભાઈ મંડલી પોતે સોની છે અને સ્વામિનારાયણના ડેલા પાસે PM એન્ડ સન્સ નામે સોનાના ઘરેણા બનાવવાની પેઢી ચલાવે છે। તેમનું સોનાની ચૂની બનાવવાનું બહુ મોટું કામકાજ છે। આથી વડોદરા જિલ્લાના પાદરામાં સોનાનો વેપાર કરતા સોની યતીનભાઈ હર્ષદભાઈ આદેસરાને તેમને 10મી જુલાઈએ 25 થી 28 ઓગસ્ટ 25 સુધીમાં કુલ 961.210 ગ્રામ સોનાની ચૂની મોકલી હતી। તેના પૈસાની ઉઘરાણી કરતા યતીનભાઈએ ફોન બંધ કરી દીધો હતો। આથી ધવલભાઈ મંડલીએ સિટી A ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી। આરોપી યતીનભાઈના બનેવી અંકિતભાઈ સુરેન્દ્રનગરમાં જ રહે છે અને અંબિકા જ્વેલર્સથી સોનાનો વેપાર કરે છે। તે ફરિયાદી ધવલને અંકિતભાઈએ જ તેના સાળા યતીનની ઓળખાણ કરાવી હતી અને તેની સાથે ધંધો કરવા જણાવ્યું હતું, પરંતુ યતીને 1 મહિનામાં જ પોતે પોત પ્રકાશી અને ધવલભાઈને ચૂનો લગાવી દીધો।